આદરણીય ગુરુજનો, વડીલો અને મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ દર્શિતા છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ સમાજનું ઘરેણું છે. દીકરીઓ વિના ઘર સૂનું લાગે અને સમાજ અધૂરું છે. પહેલાંના લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પરંતુ આજે સમય બદલાયો છે. દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે પછી અવકાશ વિજ્ઞાન હોય. આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને તેમને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો એવા છે જે દીકરીઓના જન્મ પહેલાંથી તેને આ દુનિયામાં આવવા દેતા નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓએ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે. આ કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે દીકરીઓ શાળાએ જાય, શિક્ષણ મેળવે અને પોતાના પગ પર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં, પોતાના પરિવારનું અને પોતાના સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષિત દીકરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે તેને જોઈ મને ખૂબ આનંદ થાય છે. આપણે સૌએ તેમને પૂરો સહયોગ તેને ઉત્સાહ વધારવો જોઈએ અને તેને પૂરો સહયોગ આપવો જોઈએ. યાદ રાખો, દીકરી વહાલનો દરિયો છે. દીકરી વિનાનું ઘર, મીઠા વિનાનું અન્ન. ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે દીકરીઓને બચાવીશું, તેમને ભણાવીશું અને તેમને આગળ વધવામાં મદદ કરીશું. વેરી ગુડ.